ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, જેઠ પૂર્ણિમાનો દિવસ ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ, માતા લક્ષ્મીજી, ભગવાન શ્રી સત્યનારાયણ અને ચંદ્રદેવની પૂજાનું વિશેષ મહત્વ છે। જેઠ પૂર્ણિમાને વટ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે વડના વૃક્ષની પૂજા કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્યની કામના સાથે નિર્જળ અને નિરાહાર રહીને વડ સાવિત્રીનું વ્રત કરે છે। કેટલાક સ્થળોએ વૈશાખ અમાવસ્યાના દિવસે વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે, જ્યારે ઘણી જગ્યાએ વડ પૂર્ણિમાના દિવસે સત્યવાન અને દેવી સાવિત્રીની પૂજા કરીને મહિલાઓ આ વ્રત કરે છે। પૂર્ણિમાનું વ્રત ચંદ્રદેવની પૂજા સાથે જ પૂર્ણ માનવામાં આવે છે। તો ચાલો હવે જાણીએ કે આ વર્ષે જેઠ પૂર્ણિમાનું વ્રત કયા દિવસે રાખવામાં આવશે, એટલે કે વડ સાવિત્રીનું વ્રત કયા દિવસે અને ક્યારે રાખવામાં આવશે। તો આ વખતે પૂર્ણિમાની તિથિએ ભદ્રાનો પણ યોગ રહેશે। તો ભદ્રકાળ ક્યારથી ક્યાર સુધી રહેશે, ભદ્રનો વાસ ક્યાં રહેશે, સાથે તમે પૂર્ણિમા અને વડ સાવિત્રી વ્રતની પૂજાના શુભ મુહૂર્ત તેમજ ચંદ્રોદય સમય વિશે પણ જાણશો। જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી લેજો અને કોમેન્ટમાં જય સતી સાવિત્રી લખી લેજો, જેથી જો તમે આ પૂર્ણિમાનું અથવા વડ સાવિત્રીનું વ્રત કરો છો તો આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થઈ જાય। તો જુઓ, હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે પૂર્ણિમા તિથિ 29 જૂન સોમવારના રોજ વહેલી સવારે 3:07 શરૂ થશે અને પૂર્ણિમા તિથિનું સમાપન 30 જૂન મંગળવારના રોજ સવારે 5:26 પૂર્ણ થશે। તેથી આ વખતે પૂર્ણિમાનું વ્રત સ્નાન દાન, શ્રી સત્યનારાયણ વ્રત અને વડ સાવિત્રી એટલે કે વડ પૂર્ણિમાનું વ્રત 29 જૂન સોમવારના રોજ જ કરવામાં આવશે, કારણ કે 30 જૂને પૂર્ણિમા તિથિ બ્રહ્મ મુહૂર્તમાં જ પૂર્ણ થઈ રહી છે। તેથી આ બાબતે કોઈપણ પ્રકારનો ગૂંચવણો રાખશો નહીં। 29 જૂન સોમવારના દિવસે જ પૂર્ણિમાનું સ્નાન દાન અને વ્રત કરવામાં આવશે। સ્કંદ પુરાણ અનુસાર વડ સાવિત્રી વ્રત જેઠ માસની પૂર્ણિમાના દિવસે કરવું જોઈએ। તેથી ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતની સૌભાગ્યવતી મહિલાઓ જેઠ પૂર્ણિમાના દિવસે આ વ્રત કરે છે। આપણી સનાતન સંસ્કૃતિમાં વડના વૃક્ષને એક તરફ ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે, તો બીજી તરફ પદ્મ પુરાણમાં તેને ભગવાન વિષ્ણુનો અવતાર કહેવામાં આવ્યો છે। તેથી સૌભાગ્યવતી મહિલાઓ જેઠ પૂર્ણિમાના દિવસે વ્રત રાખીને વડલાના વૃક્ષની પૂજા કરે છે, જેને વડ સાવિત્રી વ્રત પણ કહેવામાં આવે છે। આ દિવસે વડના વૃક્ષને જળ અર્પણ કરીને તેમાં સૂતરનો દોરો વીંટોળતા 108 વાર પરિક્રમા કરવામાં આવે છે। પુરાણોમાં વર્ણન છે કે વડના વૃક્ષમાં મૂળ ભાગમાં ભગવાન બ્રહ્માનો, મધ્ય ભાગમાં ભગવાન શ્રી વિષ્ણુનો અને અગ્રભાગમાં ભગવાન મહાદેવનો નિવાસ હોય છે। આ ઉપરાંત વડના વૃક્ષને અમરતાનું પ્રતીક પણ માનવામાં આવે છે। તેથી જે મહિલાઓ આ દિવસે વ્રત ન પણ રાખતી હોય તેમણે પણ વડના વૃક્ષની પૂજા જરૂર કરવી જોઈએ। સોમવારનો દિવસ હોવાથી આ દિવસનું મહત્ત્વ વધુ વધી જાય છે અને આ સોમવારી પૂર્ણિમા રહેશે। 29 જૂન સોમવારના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:12 થી 5 વાગ્યા સુધી રહેશે, જેમાં તમે પૂર્ણિમાનું સ્નાન કરીને પૂજા કરી શકો છો। આ દિવસે સૂર્યોદય સવારે 5:48 થશે અને સૂર્યાસ્ત સાંજે 7:12 થશે। અભિજીત મુહૂર્ત બપોરે 12:03 થી 12:57 સુધી રહેશે, જેમાં તમે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા અને કથાનો પાઠ કરી શકો છો। રાહુકાળ સવારે 7:30 વાગ્યાથી 9 વાગ્યા સુધી રહેશે અને આ દિવસે ભદ્રકાળ સવારે 5:26 થી સાંજે 4:16 સુધી રહેશે। ભદ્રાનો વાસ પાતાળ લોકમાં રહેશે, તેથી પૂજા પાઠ સંબંધિત કોઈપણ કાર્ય તમે કરી શકો છો, કારણ કે પાતાળ લોકની ભદ્રા પૃથ્વી લોકમાં અશુભ માનવામાં આવતી નથી। પ્રાતઃકાળની પૂજાનો સૌથી શુભ મુહૂર્ત સવારે 4:26 થી 5:26 સુધી રહેશે અને સાંજની પૂજા તમે ગોધૂળી મુહૂર્તમાં એટલે કે સાંજે 7:22 થી 7:42 સુધી કરી શકો છો। આ ઉપરાંત તમે રાત્રે 8:23 સુધી પણ સાંજની પૂજા કરી શકો છો। 29 જૂન સોમવારના દિવસે ચંદ્રોદય સાંજે 7:02 થશે। પૂર્ણિમાનું વ્રત ચંદ્રદેવની પૂજા સાથે જ પૂર્ણ માનવામાં આવે છે, તેથી સમય પછી ચંદ્રદેવની પૂજા કરીને તેમને અર્ઘ્ય અર્પણ કરો અને ત્યારબાદ વ્રતનું પારણું કરો। વ્રતનું પારણું પંચામૃતથી કરવું જોઈએ અને આ દિવસે ભોગમાં ખીરનો ભોગ ચંદ્રદેવને પણ અર્પણ કરવો જોઈએ। સાથે જ
ઋતુ મુજબ મળતા ફળોનો ભોગ દેવી દેવતાઓને અર્પણ કરવો. જો તમે આ દિવસે વડ સાવિત્રીની પૂજા કરી રહ્યા છો તો પૂજા માટે 2 શુભ મુહૂર્ત છે, જેમાં સવારનું શુભ મુહૂર્ત સવારે 4:26 7:25 સુધી રહેશે, જ્યારે સાંજનું શુભ મુહૂર્ત સાંજે 7:22 રાત્રે 8:23 સુધી રહેશે. અથવા તો સવારે બ્રહ્મ મુહૂર્તથી લઈને બપોર સુધી તમે વડ સાવિત્રીની પૂજા કરી શકો છો. કેટલીક માતાઓ અને બહેનો આ વ્રત નિરાહાર અને નિર્જળ રહીને ઉપવાસ રાખે છે. કેટલાક લોકો માત્ર પૂજા પૂર્ણ થાય ત્યાં સુધી જ નિરાહાર રહે છે અને પૂજા પછી પાણી, ફળ વગેરે ગ્રહણ કરે છે. તેમજ સાંજે સાત્વિક ભોજન પણ કરે છે. તેથી તમારા વિસ્તારની પરંપરા અને માન્યતા મુજબ તમે આ વ્રત રાખી શકો છો. આ દિવસે કોઈ પણ છોડને મૂળમાંથી ઉખાડવો નહીં, નખ અને વાળ વગેરે પણ કાપવા નહીં અને વડ સાવિત્રી વ્રતની કથાનું પાઠ અવશ્ય કરવો જોઈએ. જો તમે આ વડ સાવિત્રીનું વ્રત રાખો છો અને તમે જાણવા માંગો છો કે આ વ્રત ક્યારે રાખવું, કેવી રીતે કરવું, આ વ્રતની સામગ્રી કઈ છે, આ વ્રતમાં શું કરવું, શું ન કરવું, ઉપવાસમાં શું ખાવું, શું ન ખાવું, જો આ સંપૂર્ણ માહિતી તમે જાણવા માંગતા હોય તો તેનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર અપલોડ થઈ ગયેલો છે. જે અલગથી વિડીયો બનાવેલો છે તેમાં એ સંપૂર્ણ માહિતી તમને જાણવા મળી જશે. તો અમારી ચેનલમાં જઈને એ વિડીયો જરૂર જોઈ લેજો. જો તમે વ્રત ન પણ રાખતા હોય તો પણ વડ પૂર્ણિમા અને જેઠ પૂર્ણિમાની કથાનું શ્રવણ જરૂર કરવું જોઈએ. જો તમે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિની કામના રાખતા હોય તો આ નિયમોનું પાલન કરવું જોઈએ. જો પૂર્ણિમા વિશે તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો. તેનો ઉત્તર અમે જરૂર આપીશું. અને આ વડ સાવિત્રીનું વ્રત કથા વગર અધૂરું હોય છે, તો આ વ્રતમાં વડ સાવિત્રીની કથા જરૂર સાંભળવી જોઈએ. તો તેનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર અપલોડ થઈ ગયો છે અથવા પૂર્ણિમાના દિવસે થઈ જશે. તો તે કથા તમે જરૂર સાંભળો, ત્યારે તમને આ વ્રત કરવાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.